લાસ્ટ સેશનની અંદર આપણે થિયોરિટિકલ પાર્ટ કમ્પ્લીટ કરેલો હતો, ડેફિનેશન્સ, એક્ઝમ્પશન એન્ડ ડિડક્શન. નાઉ પ્રેક્ટિકલ પાર્ટ ઓફ યુનિટ 1, રેસિડેન્શિયલ સ્ટેટસ. સૌથી પહેલાં તો રેસિડેન્શિયલ સ્ટેટસ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇન્કમ ટેક્સ પર્પઝ માટે, કારણ કે રેસિડેન્શિયલ સ્ટેટસ ઉપરથી જ કોઈ પણ પર્સનની ટેક્સેબિલિટી નક્કી થઈ શકે. એટલે રેસિડેન્શિયલ સ્ટેટસ કઈ રીતે ડિટરમાઇન થશે, તો એના સ્ટેપ્સ સૌથી પહેલાં, according to income tax provision, assessee are divided into 3 categories regarding their residential status, that is resident or ordinary resident, resident but not ordinary resident and non-resident. ઓકે, સૌથી પહેલાં તો આપણે એ ડિટરમાઇન કરવું પડે કે પર્ટિક્યુલર કોઈ અસેસી છે, કોઈ પર્સન છે એ રેસિડેન્ટ છે કે રેસિડેન્ટ નથી, એના માટેની કન્ડિશન. A resident status of individual determine he is resident or not. Basic condition number 1, he has stay in India during the relevant previous year for minimum period of 182 days or more. કે કોઈ એક પર્ટિક્યુલર પર્સન ઇન્ડિયાની અંદર લાસ્ટ પ્રીવિયસ યરમાં 182 ડેઝ અથવા તો એના કરતાં વધારે દિવસો જો ઇન્ડિયામાં રહેલો છે કે નહીં. જો એ ક્વેશ્ચનનો આન્સર યસમાં આવે, ઇફ યસ then he will be treated resident, એટલે કે રેસિડેન્ટ થશે. Hence there is no need to applying second basic condition. જો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર નોમાં આવે, if the answer is no, then basic condition number 2A and 2B we need to apply. What is basic condition number 2A? Basic condition number 2A, he is stay in India during relevant previous year for minimum period of 60 days. એટલે કે પ્રીવિયસ યરની અંદર 60 દિવસ કે એના કરતાં વધારે દિવસ ઇન્ડિયામાં રહેલો હોવો જોઈએ. B, during 4 preceding previous year for a aggregate period of 365 days or more. એટલે કે પ્રીવિયસ યર પહેલાંના 4 વર્ષોની અંદર 365 દિવસ 365 ડેઝ કરતાં વધારે ટાઈમ એ ઇન્ડિયાની અંદર પ્રેઝન્ટ રહેલો હોવો જોઈએ. જો કન્ડિશન 2A એન્ડ 2B બોથનો આન્સર પ્લસની અંદર આવે, મીન્સ યસમાં આવે, then he will be treated as a resident. જો એનો આન્સર નોમાં આવે, then he will be treated as a non-resident. સૌથી પહેલાં આપણે કન્ડિશન નંબર 1 અપ્લાય કરશું. કન્ડિશન નંબર 1 શું કહે છે? he stay at least 182 days in India during previous year. જો એનો આન્સર યસમાં આવે તો કન્ડિશન નંબર 2A અને 2B અપ્લાય કરવાની જરૂર નથી. જો એનો આન્સર નોમાં આવે તો કન્ડિશન નંબર 2A અને 2B અપ્લાય કરશું. કન્ડિશન નંબર 2A શું કહે છે? he stay at least 60 days in India during previous year and 365 days in India during 4 preceding previous year. જો એનો આન્સર યસમાં આવે, then he will treat as a resident. જો એનો આન્સર નોમાં આવશે, then he will treat as non-resident. એના માટે બે એક્ઝમ્પશન છે 60 ડેઝ માટે. કન્ડિશન નંબર 2A માટે એક્ઝમ્પશન છે. ફર્સ્ટ એક્ઝમ્પશન, in case of Indian citizen who has left India during previous year for employment or self-employment purpose, or he is crew member of Indian ship, the second basic condition is not to be considered. એટલે કે કન્ડિશન નંબર B 2A કન્સિડર થશે નહીં. કોના કેસમાં? જો એ ઇન્ડિયન સિટીઝન હશે, આઉટ ઓફ ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ પર્પઝ માટે અથવા તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પર્પઝ માટે ગયેલો હશે, અથવા તો એ ઇન્ડિયન ક્રૂ મેમ્બરશીપનો મેમ્બર હશે, તો એના માટે કન્ડિશન નંબર 2 એપ્લિકેબલ થશે નહીં. It means he will be treated as a non-resident if the first condition is not satisfied. Second exemption, in case of Indian citizen or a person of Indian origin
who has come to India on visit during previous year. એટલે કે ઇન્ડિયન ઓરિજિન એટલે કે ઇન્ડિયન મૂળનો, ધેટ મીન્સ NRI. કોઈ વ્યક્તિ છે એ આઉટ ઓફ ઇન્ડિયા રિસાઇડ કરે છે અને ઇન્ડિયાની અંદર કોઈ પર્ટિક્યુલર યરમાં આવશે તો એના માટે પણ સેકન્ડ કન્ડિશન એપ્લિકેબલ થશે નહીં. It means he will treated as a non-resident if the first condition is not satisfied. જો ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાઈડ થશે નહીં તો એના માટે સેકન્ડ કન્ડિશન એપ્લિકેબલ થશે નહીં, કારણ કે એ ઇન્ડિયન ઓરિજિનનો પર્સન છે તો એના માટે સેકન્ડ કન્ડિશન એલિજિબલ થશે નહીં. નાઉ હવે આપણે નક્કી કરી લીધું કે હી ઇઝ રેસિડેન્ટ ઓર નોટ. એટલે જો કન્ડિશન નંબર 1 અથવા તો કન્ડિશન નંબર 2A અને 2B બેમાંથી કોઈ પણ એક કન્ડિશન સેટિસ્ફાઈડ થતી હોય ધેન હી ઇઝ રેસિડેન્ટ. જો રેસિડેન્ટ આન્સર આવે આપણો તો આપણે નેક્સ્ટ ફર્ધર ડિટરમાઇન કરવું પડે કે હી ઇઝ ઓર્ડિનરીલી રેસિડેન્ટ ઓર નોન ઓર્ડિનરીલી રેસિડેન્ટ. જો આપણો આન્સર પ્લસમાં આવ્યો તો સેકન્ડ એડિશનલ કન્ડિશન A અને એડિશનલ કન્ડિશન B આપણે અપ્લાય કરશું. સો વોટ ઇઝ એડિશનલ કન્ડિશન A? ડિટરમાઇન હી ઇઝ ઓર્ડિનરી રેસિડેન્ટ ઓર નોટ. કન્ડિશન A અને B બે જો સેટિસ્ફાઈડ થતી હોય તો જ એ રેસિડેન્ટ થશે, અધરવાઇઝ એ નોન ઓર્ડિનરી રેસિડેન્ટ થશે. ઓકે, વોટ ઇઝ કન્ડિશન નંબર A? એડિશનલ કન્ડિશન A, he must be resident in India at least 2 previous year preceding to relevant previous year. એટલે કે લાસ્ટ 2 પ્રીવિયસ યર એ ઇન્ડિયામાં પ્રેઝન્ટ રહેલો હોવો જોઈએ, છેલ્લા 10 પ્રીવિયસ યરમાંથી. રિલેવન્ટ ટુ પ્રીવિયસ યર, લાસ્ટ 10 પ્રીવિયસ યર. સેકન્ડ બેઝિક કન્ડિશન, કન્ડિશન નંબર B, his total period of stay in India during 7 preceding previous year to relevant the previous year must be minimum 730 days or more. એટલે કે મિનિમમ 730 દિવસ એ ઇન્ડિયામાં રહેલો હોવો જોઈએ છેલ્લા 7 પ્રિસીડિંગ પ્રીવિયસ યરની અંદર. તો જો કન્ડિશન નંબર A અને કન્ડિશન નંબર B બે સાથે સેટિસ્ફાઈડ થતી હશે, બે સાથે સેટિસ્ફાઈડ થાય તો જ એ ઓર્ડિનરી રેસિડેન્ટ થશે. આઈધર ઓર એક સેટિસ્ફાઈડ થાય, B સેટિસ્ફાઈડ ન થાય, અથવા તો B સેટિસ્ફાઈડ થાય, A સેટિસ્ફાઈડ ન થાય તો એ નોન ઓર્ડિનરી રેસિડેન્ટ થશે. એટલે ઓર્ડિનરી માટે A અને B બે સાથે સેટિસ્ફાઈડ થવી ફરજિયાત છે. તો હિયર હાઉ ટુ ડિટરમાઇન ધી રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ અસેસી. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ ફાઇન્ડ કરવું પડે વેધર ઇઝ રેસિડેન્ટ ઓર નોટ. એ ફાઇન્ડ થઈ ગયા પછી જો આપણો આન્સર રેસિડેન્ટમાં આવે તો ફર્ધર આપણે એ ડિટરમાઇન કરવું પડશે વેધર હી ઇઝ ઓર્ડિનરી રેસિડેન્ટ ઓર નોટ. એના માટેની ટોટલ 4 કન્ડિશન, બેઝિક કન્ડિશન 1, બેઝિક કન્ડિશન 2A એન્ડ 2B, એડિશનલ કન્ડિશન A અને એડિશનલ કન્ડિશન B આપણે અપ્લાય કરશું એટલે આપણે ખ્યાલ આવી જશે રેસિડેન્શિયલ સ્ટેટસ પર્ટિક્યુલર પર્સનનું શું થશે. તો આ થયું આપણું રેસિડેન્શિયલ સ્ટેટસ. રેસિડેન્શિયલ સ્ટેટસના સમ આપણે પ્રેક્ટિકલ સમ આપણે નેક્સ્ટ સેશન્સથી સ્ટાર્ટ કરશું. થેન્ક યુ.